વધારે કરવી પડે. તો તમારે બધાએ થોડી મહેનત વધારે કરવી પડશે અને તમે જે મહેનત કરો છો એમાં તમને એકલા નહીં પડવા દે, પડખે ઊભા રહેશો. તમારે પડખે ઊભા રહીને તે પડવા નહીં દે, તમારી આંગળી પકડીને આગળ વધારવા માટેની મહેનત આપણે કરશું ભેગા થઈને. પણ આ રસ્તા ઉપર બધા ભેગા થઈને આગળ વધો. શિક્ષણ અને આ કામ આટલું કર્યું એટલું નહીં, હજુ પણ જ્યાં જરૂર હોય તો સમાજના બધા વડીલો છે, બધાની હાજરીમાં કહું છું, હું તમારા પડખે ઊભો છું. કામને આગળ વધારો, આ કામને આગળ વધારો. જરા બધા બેઠા છે ને છતાંય મારે કહેવું છું આગેવાનોમાં, ઠાકોર સમાજમાં આમ કામ કરવામાં થોડું આમ ધીમે ધીમે તમે કરો છો. સોરી, તમને લાગશે કદાચ એવું કે શંકરભાઈ શું કહે છે. મેં અહીંયા સાત્રાલય માટે થરાદની અંદર જે કીધું, કેટલા વર્ષથી પીરાજી, કેટલો ટાઈમ થયો કહું છું કરો ચાલુ થી કે, પણ મમ્મી કે ઈ કે પૈસા કે માન્યું કરે નાખા પણ કઈ મંજૂર થતા નથી કે કઈ જાય પણ કે મેળ નથી પડતો. મેં કીધું મેળ ના પડે એવું નહીં, લ્યો મારી સહીથી લઈ જો ના. અને એ કર્યા છે વળી પછી કે ના ના હજુ તો કઈ ભંડા વાળું. મેં કીધું એ લઈ જતું. તો આ કામ કે ઓળખવામાં 3 વર્ષ લાગ્યા મને લાગે. 3 વર્ષે રાયકણજી આ ઘરના છો ને તમે, આ આટલા પ્રેમ ને લાગણીથી કર્યા છે ને તમે, આત્મીયતાથી પેલું કરો ને એટલે કહું છું. હું તે દાડે કહેતો બધાને કે ભાઈ સંબંધ રાખવા જેવો માણસ છું, અડધી રાતે મદદ કરવા જેવો માણસ છું, એટલે ટેકામાં રહો બધા. પણ કે મારું બેટું આ તો બધા એમ કહે છે કે હા માણસ તો આવો હશે, હા માણસ તો આવો હશે. અને દયાજી અમે જાય ને અમારા પહેલા તો બીજી વાતોનો ગોળો એવો હેડ્યો ને મોરે, અમારે કરવું શું. તો અમે કઈ શરૂઆત કરી પહેલા તો એમ નહીં કે આ તો કઈ જીતીને જતા રહેશે, તમે ગોતવા ક્યાં જશે. પહેલી તો શરૂઆત ત્યાંથી જ કરી. એટલે બેઠા બેઠા કંઈક મારું બધું વાત તો હજી છે, જીતીને ધારાસભ્ય જ આખે આખો જતો રહો તો ગોતવો ક્યાંથી. અને બધા પાસે બેઠા બેઠા કે વાત તો હજી છે મારું, તો પછી આપણે બગડે. પણ હવે લાગે છે કે આમ બરાબર છે હોય તો પકડી કહો. 3 વર્ષના અનુભવ પછી તમને બધાને એવું લાગતું તો હવે જે આ 3 વર્ષ થયા ને એવી વાતો 3 વર્ષ ના લાગવો પડે ઓળખવા. એટલે આમાં આ સંસ્થામાં 3 વર્ષ હવે ના કરતા, હવે આ કામને આગળ વધારો, ઝડપી કરો. આપણે મોડું કરાય નહીં, આપણે પાછળ લઈ ગયા છો તેને બહુ ગતિથી આગળ વધારો. અને અમે પડખે બેઠા જ, હું ખાલી આગળ વધારો એમ નથી કહેતો, પડખે બેઠો છું. મારો શબ્દ છે એનો મતલબ તમારે સમજવો પડે કે તમને એકલા નહીં પડવા દઈએ ને, તમે ખૂબ આગળ વધીને કામ કરી શકશો ને એ કામને તમે આગળ વધારો. 2 કામ કરવા જેવા છે. કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ઘર, કોઈ પણ કુટુંબ એને આગળ વધવું હોય તો એની 2 શરતો ફરજિયાત છે, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. એક શરત એવી છે કે એના કુટુંબને આગળ વધવું હોય તો એને શિક્ષણ મેળવવું જ પડશે. દીકરો કે દીકરી બંને તમે શિક્ષણ મેળવો, સૌથી પહેલી શરત આ. અને બીજી શરત છે કુટુંબમાંથી વ્યસનને દૂર કરો. આ 2 કામ જો તમારી પાસે થઈ ગયા તો કોઈ આગળ વધતા તમને અટકાવી શકશે નહીં. આ 2 કામ પકડવા પડે. શિક્ષણને પકડી લો અને વ્યસનને છોડી દો. એકને પકડવાનું છે ને એકને છોડી દેવાનું છે. હવે એનાથી જો ઉલટું કરો કે જેને પકડવાનું છે ને છોડી દે, છોડી દેવાનું છે ને પકડી લે, તો શું થાય? તો એનાથી ઉલટું થાય. એટલે આપણે 2 કામ, શિક્ષણ પકડવાનું છે અને વ્યસન છોડવાનું છે, આ 2 કામ કરશો તો આગળ વધતા કોઈ તમને અટકાવી શકશે નહીં. આ મારા શબ્દો યાદ રાખજો. આ તમે મંત્ર જેવા શબ્દો છે. આ લાંબા ભાષણ કરતા હું કહું છું, આ મહેનત કરીને આગળ વધવામાં હજુ ઘણું કરવાનું બાકી છે. અને હજી દૂધની અંદર બનાસકાંઠા જિલ્લામાં હું આંકડા જોઉં છું, 4થા 5મા નંબરે પણ ઠાકોર સમાજનું દૂધ હજુ નથી આવ્યું. આ આંકડા સાથે કહું છું. નહીં 4થા બધાનું ભેગું થઈને સરવાળો કરું ને તો એના જે પૈસા આવે ને હજુ ઘણું કામ કરવાનું બાકી છે. એટલે હું જો તમારા બધે નારો તમને એમ થાય જબર થઈ ગયું છે તો અહીંયાથી પછી પાછા પેલા માંડી વાળશે, હવે નવી ભેંસું ગાયું નથી લાગતું. તો એવું નહીં, હજુ તમારે કરવાનું ઘણું બાકી છે. હજુ પશુપાલનના ધંધામાં હું તમને પાછળ નહીં પડવા દઉં. તમે બધા કામ કરો, તમારે જે કંઈ કામ કરો. હું બેઠો છું. પૂર આવ્યું હતું ત્યારે 15-17નું, અને બધા અહીં તમે બેઠા બેઠા જોતો મારું બધું વાવની અંદર તો ખૂબ પૈસા, જ્યાં નુકસાન થયું જ્યાં ન થયું બધાના ખાતામાં નાખ્યા હતા. બેઠા બેઠા બધા રાજીએ થતા હતા, પાછું થોડા અહીં બેઠા થોડા જીવે બાળતા હશે, એવું થતું હશે ને.
તો હવાર તમારો વારો આવ્યો છે અને કોઈને ફોર્મ ભર્યા વગર, કોઈનું સર્વે કરાયા વગર જેની જેની જમીનો છે ને એના ખાતામાં પૈસા નાખવાનું ચાલુ થઈ ગયું છે, એના ખાતામાં પૈસા આવી ગયા છે. અને કોઈ દાડો કોઈને કહેવું નથી પડ્યું. હગો ભાઈ હોય ને, હગો ભાઈ એકો 50,000 નો કરતા હોય ને તો એમ કરે કે 5 વાર ગણાવે. મેં તો ગણાવ્યું નથી, કીધું નથી. હું તો એમ તો રાજી થઈને કહું છું ભલું થાય ભલું થાય. એમ કહે છે ને સદારામ બાપા, ભલું થાજો ભલું થાજો. દૂધ જાય છે તો ધોણામાં જાય છે બારોબાર, મને ખબર નથી પડતી. એટલે હું આમ બધા કે શંકરભાઈ હોશિયાર, પણ મને ઘણા કહે છે કે આ ભોળો મળે છે. એટલે મને ભોળો કહો ત્યાં સુધી બધું સારું, પણ ગાંડો મત કહેજો. નહીતર એમ કહે છે કે હા ગાંડો છે. નહીતર એક કહેવત છે પેલી, સમાજના બધા બેઠા છે ને માતાઓ બહેનો છે, એક લગ્ન કરીને વહુને આહારે ત્યાં જઈ અને નવી નવી વહુ આવી હોય બિચારીને સવારથી હા સુધી કામમાં લાગી જાય. એટલે પેલું ઓખો કરવાનું હોય તો ઢોરાનો એ કરે, સણ વાસે તો એ કરે, દોવાનું કામ મંડી પડે. ઘડી પછી છોકરાને ઘડીને રોટલા ઘડવાનું હોય તો છોકરાને ભણવાય મેળવાની વ્યવસ્થા કરે. વળી પાછું બપોર ચેડે ફરી પાછું સાર વાઢીને નાસીને ખવડાવે. હાજનું વળી પાછું ઢોરાનું કામ કરે, બધું કામ કરીને હાજે પાસે વાળું કરાવરાવે. આટલું કામ કરે અને પછી હાજે એને થાકી જાય ને એટલું કામ કરે. જેના સારું કુટુંબ માટે કરે, પરિવાર માટે, બધા માટે કરે ને, આ કુટુંબ માટે. તો હવે એને કોક વળી એમાં એમ કે આ તો ગાંડી છે, સમજણ પડતી જ નથી, આખો દાડો મચમચ કરે છે. આવું નથી થતું ને, આવું નથી ને લ્યા કે જો મને નહીતર એમ કે સમજણ નથી પડતી ને એટલે આખો દાડો આ ગાંડી મથ્યા કરે છે. એટલે એવું એટલે ન કરાતો વાંધો નહીં, પણ ગાંડી છે એમ મત કહેજો. બસ મારું તો એટલું કહેવાનું થાય છે કે નહીતર એને સમજણ નથી પડતી ને ગાંડી મતમત કરે છે એવું ના થાય. નહીતર કોઈ મૂર્ખા કહેશે. અને બીજા ભવિષ્યની પેઢી જે દીકરા દીકરી ભણે છે ને એના માટે કામ કરવામાં કોઈ કચાશ નહીં રહે. તમને થરાદ જિલ્લો બને એના માટેની વાત કરી હતી, થરાદ જિલ્લો બની ગયો. તમે બધા એના સાક્ષી છો, થરાદ જિલ્લો થયો. તમને અહીંયા આગળ કીધું તું રાની અંદર આવીને કે રાને તાલુકો બનાવશું, તો રા તાલુકો બની ગયો. તમે બધા એના સાક્ષી છો. મેં કીધું તું કે આખા વિસ્તારની અંદર જ્યાં જ્યાં નર્મદાનું પાણી નથી પહોંચ્યું એ બધા ગામની અંદર તળાવો ભરવાની વ્યવસ્થા આપણે કરાવરાવશું. ધમધોકાર પાઇપો નાખવાનું કામ ચાલે છે અને એકાદ વર્ષની અંદર એના તળાવ ભરવાનું કામ પણ આપણે કરી લઈશું. હજુ ઘણા કામ કરવાના છે. હું આટલેથી બોલ્યો એટલેથી નહીં, ખૂબ કામ કરવું છે મારે. મારા વિસ્તારનું કોઈ વ્યક્તિ ગરીબાઈમાં ના જીવે, બધા સક્ષમ થાય, દરેક લોકો આગળ વધે, એના માટે મારે કામ કરવું છે. અને એમાં તમારા બધાનો સાથ સહકાર જોવે. અને 3 વર્ષ પછી ડોંટીએથી વાંતેડેથી તમને લાગ્યું હોય કે ના લે રહ્યો હારો છે. આ બોલતો હતો કે મારા બાપા અને સદારામ બાપાનો સંબંધ છે, હું આધ્યાત્મિક માણસ છું, દરેક સમાજને સાથે રાખીને ચાલીશ, આવું ચૂંટણી ટાઈમે બોલતો હતો. પણ તારે ભરોસો ઓછો પડતો હતો. ઘણા બધા આમાંથી મારા માટે બિચારા રાત દાડો મથ્યા છે, પણ એને જઈને પાછા ગાળ્યું બોલતા હતા. ઘણા તો એને કહેતા હતા હા તમે લઈને મંડ્યા છો, તમે હેડીને જાઓ છો, તમને ક્યાં ખબર છે. આવું ચેટલું કરીને વારો બધા કાઢતા હતા. તો એની વચ્ચે પણ જે ટક્કીને મજબૂતાઈથી રહ્યા એમને વંદન. અને 3 વર્ષ પછી હવે તમને લાગતું હોય કે આ માણસ ખરેખર સંબંધ રાખવા જેવો છે, જો એવું તમને રાખતું હોય તો પછી ભેગા રહો, સાથે રહીને વિકાસની યાત્રાને આપણે બધા આગળ વધારીએ. અને આજનો પ્રેમ ને ભાવ તમારો જોઉં છું ને એના ઉપરથી હું 100% કહી શકું છું કે ઠાકોર સમાજનું માન મારા તરફી લાગણીની અંદર તરબતર છે એવું મને દેખાય. માણસોનો ભાવ ઓળખવા વાળો માણસ છું ને એટલે કહું છું કે તમારા આંતેડા, તમારી આંખોનો ભાવ જે જોઉં છું ને દરેકે દરેકનો, એના ઉપરથી લાગે છે કે તમારો ભાવ મારી સાથેનો જોડાયો છે. અને જોડાશો તો દિવસે દિવસે બધા આગળ વધીશું, દરેકનું ભલું થાય એના માટે કામ કરશું. તમામ આગેવાનો વડીલોને પણ હૃદયથી ખૂબ આભાર. અને સમાજ સુધારણાનું કામ જે તમે કરવા જઈ રહ્યા છો ને એને મજબૂતાઈથી પકડી રાખજો. મેં હમણાં થોડા દિવસ પહેલા ભાભરની અંદર અમે હતા, એક પટેલ સમાજનો કાર્યક્રમ હતો અને ત્યાં મેં કીધું હતું, હું હતો, સ્વરૂપજીભાઈ હતા, જ્ઞાનીબેન હતા, બાકી બધા આગેવાનો હતા. અને ત્યાં કીધું હતું કે આ બધા મેળાવડા બહુ મોટા નહીં, ગંગા થાળીઓ, બાકી મોટા કાર્યક્રમો કરીને માદા પડ્યા તો મહેમાન તેડાવવાના બધું આપણે ઓછા ના કરી શકાય.
મારી તમને પ્રાર્થના છે કે મેં તો ખૂબ કીધું, હવે એમાંથી અમારે બધાય કેટલું કરશે મને ખબર નથી, પણ તમે શરૂઆત કરવા જઈ રહ્યા છો એટલે તમને અભિનંદન આપું, તમને અભિનંદન આપું કે શિક્ષણ પકડો, વ્યસનને દૂર કરો, ખોટા ખર્ચા બંધ કરો, ઓટોમેટિક બધું સારું થઈ જશે. તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પણ માનું છું. ધન્યવાદ.